જો મિત્રો તમારી પાસે આજે 2 મિનિટનો સમય હોય ને તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને સાંભળજો। જય શ્રી કૃષ્ણ। એક સમજુ પિતાનો એમની સંતાનોને લખેલો એક પત્ર। પ્રિય દીકરા અને દીકરી, હું આશા કરું છું કે બધું બરોબર હશે। આ પત્ર હું તમને 3 કારણોસર લખું છું। જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય। 2, હું તારો પિતા છું અને આવી વાત જો હું નહીં કહું તો તને કોઈ જ નહીં કહી શકે। 3, આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહીં કહું તો પણ તું તારા જીવનથી શીખી જઈશ। પણ જ્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહીં હોય, જીવન સારું અને શાંતિથી જીવવા એટલું જ કરજે। હવે હું જે કહું છું તે ધ્યાનથી સાંભળજે। 1, જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ન કરે તો મનમાં ના લાવીશ। તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે। બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું। કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું। આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધાનો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ, સ્વાર્થ પણ હોઈ શકે છે। ઉતાવળમાં કોઈને સારા મિત્ર ના માની લેવા। 2, દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય। આ વાત તને ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહીં મળે। જિંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખજે। 3, જિંદગી ટૂંકી છે। જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે। તો જિંદગીના દરેક દિવસ, દરેક પળનો સદુપયોગ કર। 4, પ્રેમ બીજું કંઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે। તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ। સમય દરેક દર્દને ભૂલાવે જ છે। કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂર કરતા વધુ ડૂબી ન જવું, એમ જ કોઈના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું। 5, અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ જ સફળ થાય। વિદ્યાર્થી વધુ કશું જ નથી। ભણવાના સમયે ધગશથી ભણો। 6, હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ તને આખી જિંદગી સહારો આપી શકીશ કે નહીં। મારી ફરજ તો તને મોટો કરી સારું ભણતર આપી પૂરી થાય છે। આ પછી તું મર્સિડીઝ કે BMW માં ફરીશ કે પછી સરકારી બસમાં, એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે। 7, તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી। તું સારું કર પણ બીજા સારું કરશે એવી આશા પણ ન રાખવી। જો આ વાત તને સમજાઈ જશે તો તારા જીવનમાં મોટા ભાગના દુઃખ દૂર થઈ જશે। 8, મેં ઘણી લોટરીની ટિકિટ ખરીદી છે પણ એક પણ લાગી નથી। જીવનમાં એમ નસીબ જ ચીજ અમીર થવાતું નથી, એના માટે બહુ મહેનત કરવી જ પડે છે। તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં। 9, જીવન ખૂબ ટૂંકું છે અને કાળનો ભરોસો નથી, તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ તો વિતાવી લઈએ, કારણ કે આવતો જન્મ તો આવશે